મિત્રો નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં તમામ ઉમેદવાર મિત્રોનું સ્વાગત છે. મિત્રો, ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા એક અગત્યની સૂચના જાહેર કરવામાં આવેલી છે. દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત બાળ વિકાસ યોજના અધિકારી વર્ગ 2 સંબંધી અગત્યની સૂચના જાહેર કરવામાં આવેલી છે. જુનિયર નિરીક્ષક વર્ગ 3ના ઉમેદવારોને અચલ પ્રમાણપત્રોની ચકાસણી માટે અગત્યની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. ત્યારબાદ મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક 244/2024-25 લેબોરેટરી આસિસ્ટન્ટ ફોરેન્સિક સાયકોલોજી જૂથ વર્ગ 3 સ્વર્ગનું આખરી પરિણામ પ્રસિદ્ધ કરવામાં આવેલું છે. તો તે અંગેની અગત્યની જાહેરાત પણ પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો વિગતે જોઈએ મિત્રો. જાહેરાત ક્રમાંક 26/2025-26 બાળ વિકાસ યોજના અધિકારી વર્ગ 2 દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતી. બાળ વિકાસ યોજના અધિકારી વર્ગ 2 ભરતી અનુસંધાને ખાસ કિસ્સામાં સંબંધિત ઉમેદવારોએ ભરતી નિયમો અને જાહેરાતની જોગવાઈ મુજબ લાગુ પડતા તમામ જરૂરી દસ્તાવેજો પ્રમાણપત્રો યોગ્ય રીતે કાળજીપૂર્વક તારીખ આપેલી છે મિત્રો. 5/1/2024 રોજ 13 કલાકથી 11/1/2024 રોજ 23:59 કલાક સુધી આયોગની વેબસાઇટ મિત્રો અહીંયા આપેલી છે. તેમના પર અચૂક ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. તો તારીખ મિત્રો ખાસ યાદ રાખવાની છે. દિવ્યાંગ ઉમેદવારો માટેની સ્પેશિયલ ભરતી અંતર્ગત બાળ વિકાસ યોજના અધિકારી વર્ગ 2ની પ્રમાણપત્રો અપલોડ કરવાની તારીખ 5 જાન્યુઆરી 2024 થી 11 જાન્યુઆરી 2024 છે. તો ખાસ ધ્યાનમાં લેવું. જો લાગુ પડતા જરૂરી પ્રમાણપત્રો આયોગની વેબસાઇટ પર તારીખ 11/1/2024 સુધીમાં અપલોડ કરવામાં નહીં આવે તો તેવા ઉમેદવારોની ઉમેદવારી પ્રસ્તુત જાહેરાતમાંથી રદ કરવામાં આવશે. અને ઓનલાઈન પદ્ધતિ સિવાય અરજી મોકલનાર ઉમેદવારો પણ અરજી ચકાસણી માટે આપોઆપ અપાત્ર બનશે, જેની ખાસ નોંધ લેવી. ત્યારબાદ અહીં ખાસ નોંધ આપેલી છે. અનુભવના પ્રમાણપત્રો જાહેરાત મુજબ જરૂરી ક્રમાનુસાર મેળવેલ અનુભવ, લાગુ પડતા સ્વર્ગના કાર્યકાળની શરૂઆતથી પગારની વિગત, ફરજ, કામના પ્રકાર દર્શાવવાના રહેશે. સરકારી કર્મચારી અધિકારી હોય તે સિવાયના ઉમેદવારોએ ફરજિયાતપણે અહીં મિત્રો વેબસાઇટ આપેલી છે. તેમના પરથી ફોર્મેટ મુજબનું નિયત અનુભવનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. જ્યારે સરકારી કર્મચારી અધિકારી સંબંધિત કચેરી દ્વારા અપાયેલ અનુભવનું પ્રમાણપત્ર તથા સામાન્ય વહીવટી વિભાગ દ્વારા નિયત થયા મુજબનું એનઓસી રજૂ કરવાનો રહેશે. ત્યારબાદ ખાનગી ક્ષેત્ર, સરકાર તથા બોર્ડ, નિગમ, કોર્પોરેશન સિવાયની સંસ્થાઓ કે જ્યાં સામાન્ય વહીવટી વિભાગ દ્વારા નિયત થયેલ અનુભવનું પ્રમાણપત્ર લાગુ પડતું નથી તેવા ઉમેદવારોએ જાહેરાતની જોગવાઈઓ મુજબ અનુભવના નિયત પ્રમાણપત્ર સાથે તમામ અનુભવની પ્રથમ અને અંતિમ પગાર સ્લીપ, અનુભવના પ્રમાણપત્રોની ખરાઈ માટે અનુભવના સમયગાળા દરમિયાનનું સેલેરી એકાઉન્ટ, બેંક સ્ટેટમેન્ટ અને ફોર્મ 16 ભાગ એ અને બી બંને અથવા ઇન્કમ ટેક્સ રિટર્નના અનુભવના પ્રમાણપત્ર સાથે ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારોએ જાહેરાતમાં દર્શાવ્યા મુજબ ગુજરાતી નમૂનામાં પરિશિષ્ટ ક અથવા તો પરિશિષ્ટ 4 રજૂ કરવાનું રહેશે. પરિશિષ્ટ કના વિકલ્પે અન્ય કોઈ પ્રમાણપત્ર માન્ય રાખવામાં આવશે નહીં, તો તે ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે. પરિણીત મહિલા ઉમેદવારોએ આવું પ્રમાણપત્ર તેઓના માતા પિતાના આવકના સંદર્ભમાં જ રજૂ કરવાનું રહેશે. જો આવા ઉમેદવારોએ તેમના પતિની આવકના સંદર્ભમાં રજૂ કરેલ હશે તો તે માન્ય રાખવામાં આવશે નહીં. પરિશિષ્ટ ક અને પરિશિષ્ટ 4 જાહેરાતની જોગવાઈને સુસંગત એટલે કે 1/4/2023 થી 11/1/2024 દરમિયાન જ માન્ય ગણવામાં આવશે. ત્યારબાદ આર્થિક રીતે નબળા વર્ગ ઈડબ્લ્યુએસના ઉમેદવારો માટે રાજ્ય સરકારના સામાજિક અને ન્યાય અધિકારીતા વિભાગના 25/1/2019 તથા 13/9/2019 ઠરાવ ક્રમાંક અહીં આપેલો છે. તે મુજબનું નમૂનામાં અંગ્રેજીમાં એનેક્સર KS અથવા તો ગુજરાતીમાં પરિશિષ્ટ ગ તારીખ 12/1/2023 થી 11/1/2026 સુધી ઇસ્યુ થયેલ હોય તેવું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. તો ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા
3/1/2024 રોજ અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. બાળ વિકાસ યોજના અધિકારી વર્ગ 2 દિવ્યાંગ ઉમેદવારો માટેની સ્પેશિયલ ભરતી અંતર્ગત તો જે દિવ્યાંગ ઉમેદવારોએ ભાગ લીધો છે તેમણે મિત્રો ખાસ ધ્યાનમાં લેવું. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ. મિત્રો મંડળની જાહેરાત ક્રમાંક 253/2024-25 જુનિયર નિરીક્ષક વર્ગ 3 સ્વર્ગની 3/8/2025 રોજ એક શિફ્ટમાં યોજાયેલ MCQ CBRT પરીક્ષામાં ઉમેદવારોએ મેળવેલ ગુણના ઉમેદવારોના પરીક્ષાના બેઠક ક્રમાનુસારની યાદી 3/1/2024 રોજ મંડળની વેબસાઇટ પર મૂકવામાં આવેલ છે, જે જોઈ લેવા સંબંધિત ઉમેદવારોને જાણ કરવામાં આવે છે. ઉક્ત સંવર્ગના ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરિટના આધારે પસંદગી પ્રતીક્ષા યાદીમાં સમાવવાપાત્ર સંભવિત ઉમેદવારો કે જેઓના અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરવાની થાય તેવા ઉમેદવારોના પરીક્ષા બેઠક ક્રમાનુસારની યાદી અને અચલ પ્રમાણપત્રોની ચકાસણી સંબંધેની ઉમેદવારો માટેની સૂચનાઓ નીચે દર્શાવ્યા મુજબ છે. તો મિત્રો પ્રમાણપત્રો ચકાસણીનો કાર્યક્રમ આપેલો છે. જાહેરાત ક્રમાંક સંવર્ગનું નામ જાહેરાત ક્રમાંક 253/2024-25 જુનિયર નિરીક્ષક વર્ગ 3 દસ્તાવેજો પ્રમાણપત્રો અપલોડ કરવા માટેની લિંક મિત્રો અહીં આપેલી છે. ત્યારબાદ દસ્તાવેજો પ્રમાણપત્રો અપલોડ કરવા માટેની શરૂઆત 4 જાન્યુઆરી 2024 11 કલાકથી થશે અને અંતિમ તારીખ મિત્રો 7 જાન્યુઆરી 2024 23:59 કલાક સુધી છે. તો અસલ પ્રમાણપત્રો ઓનલાઈન ચકાસણી માટે લાયક ઠરેલ ઉમેદવારોના પરીક્ષા બેઠક ક્રમાનુસારની યાદી આપેલી છે. તો એનેક્સર B મુજબ યાદી આપેલી છે. તમામ ઉમેદવારોના રોલ નંબર, પૂરું નામ, કેટેગરી, મેળવેલ ગુણ, તમામ વિગતો આપેલી છે. તો જે ઉમેદવારો સફળ થયા હોય તેમણે મિત્રો ખાસ જોઈ લેવું. ટોટલ મિત્રો 123 ઉમેદવારનું પ્રમાણપત્રો ચકાસણીમાં નામ આવેલ છે. અહીં મિત્રો એક ખાસ નોંધ આપેલી છે. ઉપર દર્શાવેલ ક્રમાંક 109 અને 121 પરના ઉમેદવારોના રમતગમતના પ્રમાણપત્રોની ચકાસણી બાદ રમતગમતનું માન્ય પ્રમાણપત્ર ધરાવતા હશે તો નિયમાનુસાર મેળવેલ ગુણના 5% ઉમેરીને મેરિટના ધોરણે પસંદગી પ્રતીક્ષા યાદી તૈયાર કરવામાં આવશે. ત્યારબાદ પ્રમાણપત્રો અપલોડ કરવા સંબંધી તમામ સૂચનાઓ આપેલી છે. તો સૂચના મિત્રો એક વખત વાંચી લેવી જરૂરી છે અને કોઈ પણ પ્રમાણપત્રોમાં વિસંગતતા હોય તો એફિડેવિટ કરાવી લેવું જરૂરી છે. ત્યારબાદ પ્રમાણપત્રો ચકાસણી માટે ઉમેદવારોએ નીચે મુજબની સૂચનાઓ ધ્યાને લેવાની રહેશે. તો અહીં મિત્રો વેબસાઇટ આપેલી છે, તેમના પર જઈ જાહેરાત ક્રમાંક, કન્ફર્મેશન નંબર, જન્મ તારીખ નાખી લોગિન કરવાનું રહેશે અને પ્રમાણપત્રો અપલોડ કરતા પહેલા સ્ક્રીન પર એ અંગેની સૂચનાઓ ધ્યાનથી વાંચી તેને અનુસરી 3/1/2024 થી 7/1/2024 દરમિયાન પોતાના અસલ પ્રમાણપત્રોની PDF ફાઇલ અપલોડ કરવાની રહેશે. ત્યારબાદ મિત્રો અહીં ઘણી બધી અગત્યની સૂચના આપેલી છે. તમામ સૂચનાઓ મિત્રો એક વખત વાંચી લેવી, ત્યારબાદ પ્રમાણપત્રો અપલોડ કરવા જરૂરી છે. તો 3/1/2024 રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી અગત્યની સૂચના છે જુનિયર નિરીક્ષક વર્ગ 3ની. ત્યારબાદ મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક 244/2024-25 લેબોરેટરી આસિસ્ટન્ટ ફોરેન્સિક સાયકોલોજી જૂથ વર્ગ 3 સ્વર્ગનું આખરી પરિણામ પ્રસિદ્ધ કરવામાં આવેલું છે. તો તે અંગેની અગત્યની જાહેરાત પણ પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સરકારશ્રીના ગૃહ વિભાગ હેઠળના ખાતાના વડા, નિયામક શ્રી, નાયક સહાયક, ન્યાય સહાયક, વિજ્ઞાનની કચેરી માટે તાંત્રિક સંવર્ગોની સીધી ભરતી માટેની પ્રસિદ્ધ કરવામાં આવેલી જાહેરાત ક્રમાંક 244/2024-25 લેબોરેટરી આસિસ્ટન્ટ ફોરેન્સિક સાયકોલોજી જૂથ વર્ગ 3 સ્વર્ગની 2 જગ્યા માટે 20/2025 રોજ યોજવામાં આવેલ MCQ CBRT પદ્ધતિની સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપસ્થિત રહેલ 69 ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરિટના આધારે પસંદગી પ્રતીક્ષા યાદી તૈયાર કરવા માટે સંભવિત 7 ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણીની યાદી 1/10/2025 રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી. તો લેબોરેટરી આસિસ્ટન્ટ વર્ગ 3 સ્વર્ગના પ્રમાણપત્રોની ચકાસણી સંદર્ભે ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત બાબતે ગૃહ વિભાગનો કરાયેલ પરામર્શના અંતે નીચે દર્શાવ્યા મુજબની યાદીઓ સંબંધિત ઉમેદવારોની જાણ માટે આ સાથે પ્રસિદ્ધ કરવામાં આવી, જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી. પ્રમાણપત્રોની ચકાસણીના અંતે લાયક ઠરેલા ઉમેદવારો પૈકી લઘુત્તમ લાયકી ગુણનું ધોરણ તેમજ કેટેગરી વાઇઝ ભરવાની થતી જગ્યાના આધારે
મેરિટના ધોરણે પસંદગી યાદીમાં સિલેક્ટ લિસ્ટમાં સ્થાન પામેલ 2 ઉમેદવારોની યાદી એનેક્સર એ મુજબ છે. ત્યારબાદ પ્રમાણપત્રો ચકાસણીના અંતે લાયક ઠરેલા ઉમેદવારો પૈકી લાયકી ગુણનું ધોરણ તેમજ કેટેગરી વાઇઝ મેરિટના ધોરણે પ્રતીક્ષા યાદી વેઇટિંગ લિસ્ટમાં સ્થાન પામેલ 2 ઉમેદવારોની યાદી એનેક્સર બી મુજબ છે. અને પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવેલ ઉમેદવારો પૈકી ગેરહાજર રહેલ તેમજ પસંદગી પ્રતીક્ષા યાદીમાં સ્થાન ન પામેલ 3 ઉમેદવારોની યાદી એનેક્સર સી મુજબ છે. તો 3/1/2024 રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી અગત્યની સૂચના છે. તો એ મિત્રો એનેક્સર એ તેમજ એનેક્સર બી અને એનેક્સર સી ત્રણેય જોવા મળશે. તો ખાસ જોઈ લેવું મિત્રો. તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 2 મહત્વપૂર્ણ જાહેરાત સંબંધી અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો જે ઉમેદવારોએ ભાગ લીધો હોય તેમણે મિત્રો ખાસ જોઈ લેવું. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.